જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાજલ, હામું તો જો એ કાજલ સે પા હામું તો જો મારા એમ નહીં કાજલ, આપણા લગન કેવા ધામે ધૂમે થઈ ગયા। હા તો જમણવારે કેવો તારા બાપાએ કર્યો હારો હે? હા તો અને આમ તું પાછી હાડીમાં કેવી મસ્ત લાગે છે। હા તો અને તાર બાપાએ ફોન આવ્યો તો આલ્બમ બહુ સારો બન્યો આપણો। હા તો મારા ભાઈબંધ દોસ્તારની આપણે રોટલો ખાવાય જવાનું, તું આવીશ ને? એકવાર કીધું ને કે કામ વગરની રકઝક મારી હારે નહીં કરવાની, અને તમારો ભાઈબંધ છે ને ઈ ગયો તેલ લેવા, મારે કે ખાવા આવું નથી, સમજાણું? ઊભી તો રે, પણ આટલી બધી ખારી કા થાય તને કહું કાજલ? હા ભરોસો હું છે એ કહું છું થોડોક શાંતિથી વાત કર ને, પણ હું એમ તને કહું છું મને છે ને વાતો કરવામાં જરાય રહ નથી, સમજાણું? આપણા લગ્નને હજી 8 દિવસ થયા હે। હા તો હું કરું? તો આપણે ક્યાંક ફરવા જાય। મારે હે ને ક્યાંય ફરવા આવવું નથી, હું જ્યાં છું જે છું ને બરોબર છું। મહેરબાની કરીને મને હવે કામ વગર બોલાવતા નહીં। આ ભાઈ છે કપાતર છે, કઈ સમજાતું નથી મને। માર બાન કેવું પડશે, માર બા બા હા બેટા, ક્યાં જાવ બા તું? થોડું કામ છે ગામમાં। કા મારે તારું કામ છે। મારા લગન ત્યાં કેટલા દી થયા? ઘણા દી થઈ ગયા। 8 દી થયા ને? હા હવે મારી બાયડી નું ગમે તે કહું સીધું મોઢું ચડાવે હે અને સીધું વેડકું જ ભરી લે હે। હશે બટા, એમાં હું છે, હજી નાની કહેવાય, પાછી એની માં તો છે ને તેને શીખામણ દીધી હોય, બાપ પાસે મોટી થઈ હોય તો એને એટલી ખબર ન પડે, માં હોય તો બધું શીખવાડ્યું હોય। હું શીખવાડ દે, ધીમે ધીમે સમજી જાહે। મેં કીધું હાલ આપણે ફરવા જાવું, તો કે નથી આવું। મેં કાકાના ઘર રોટલો ખાવા આવું, નથી આવું। બાગા આમ થોડું હાલે કઈ? કાઈ વાંધો નહીં, હું આવું સમજાવી દઈશ। તમે સમજાવજો ને, પછી હું કઈ મારો હાથ ઉપડી જાય। હાથ ન ઉપાડાય કોકની છોકરી માથે, હાથ ઉપાડાય? હા તો તમે સમજાવી દેજો। હા જા, તું વાડીએ કામ કરજા। હા બટા કાજલ, હું આખા ગામમાં તને ગોતી હોય, તું અહીં વાડીએ ફરદામાં આવીને બેઠી છો અને મોઢું સડાવીને, કાઈ વાંધો છે બટા? મારા દીકરા રે તું જેમ ફાવે એમ બોલી નાખસ। બટા તારો ધણી છે, તને ઘરમાં બીજો કાઈ વાંધો હોય તો કે, પણ ધણી આયરે છે ને બટા, થોડુંક પ્રેમથી રહેવાય। થઈ ગયું તમારું બા, તમે છે ને મા દીકરો હવે મારી પાસે 2 ટાઈમ ખાવાની આશા રાખો, અને બાકી કઈ સલાહ દેવા મહેરબાની કરીને રહેવા દો। બટા હવે તારા લગન થયા, તારે હવે આ ઘરમાં પાર પડવાનું છે ને તારે પ્રેમથી રહેવાય, બધાય આયરે રાજી ખુશીથી રહેવાનું હોય, એમ કહું છું। તો હું અત્યારનું ઘરમાં રોઈને રહું છું, માળા ગજવું છું, ધમ પસાડા કરું છું? મારા છોકરાને વડકા નથી ભરતી, એમ ધણીને વડકા ભરાય? ઈ તમારા દીકરા મારી હારે વાત જ એવી કરે છે ને કે વડકું નથી ભરવું ને છતાંય ભરાઈ જાય છે। પણ એનો મગજ એવો છે તો આપણે આયા કર ના ખાય। આ હવે 8 દી થઈ ગયા તમારા લગન થયા એને। તમે ને તમારા દીકરા એક ને એક વાત કરો છો કે 8 દી થઈ ગયા, 8 દી થઈ ગયા, આમ નામ રહેન તો 4 દી નહીં થાય મારા ખ્યાલથી। ના 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 બટા, એવું કાઈ નથી કહેતી, કાઈ વાંધો નહીં, તારી રીતે રે પણ પ્રેમથી રહેજો હો। હાલો ઘરે હાલો, હાલો હાલો, જાઓ આવું છું, જાઓ આવીશ ને। હા એવી દાઈત ચડે છે, એવી દાઈત ચડે છે ને કે માં દીકરા બેનું ગળું મળી નાખું। હા હા હારું છે, આ ઘર ચાલીને બેઠા। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કા લે કાકા, હજી તો તારું આણું વરાવ્યો ને 2 દી થયા, તો હું આવી પાસે? મારા બાપના ઘરે નહીં આવવાનું એમ કહો છો?
બાપના ઘરે દીકરી જેટલા દી હારી લાગતી હોય ને એટલા દી લાગે. હવે તારા લગ્ન થઈ ગયા છે, 2-4 મહિને એકાદો આંટો માર ને તો સારું લાગે. અઠવાડિયામાં 2 વાર આયા નો સારું લાગે. બાપુજી, આ દુનિયામાં તમારા જેવા બાપ ક્યાંય નહીં હોય કે જે દીકરીઓને એમ કે 2-4 મહિના આવજે. મા બાપ એમ કહેતા તું તારે બેઠા જઈ આવવું હોય તો આવજે. હા, તમને ખબર ન પડે દુનિયા કેવી છે. માહિતી વાતું કરે કે આ બાપને દીકરીનો હેડો જાતો નથી. ખબર પડે છે? બાપુજી, મારે દુનિયાથી કાંઈ લેવા દેવા નથી. તેને જે વાતું કરવી એની ભલે કરે. આપણા ઘરમાં કોઈ રોટલા તો નહીં નાખી જાય ને. તો મને શીખામણ ન દે. હવે મારા શીખાય જાજુ કહેવાય જાય તને. આ ગાય તો ભલાઈ પણ તું છે ને 4 મહિના મોઢું ન દેખાડતી મને. તમે જેમ કીધું ને એમ મેં કર્યું છે બાપુજી. એટલે હવે તમે મને કઈ જાજુ કયો માં. હું 8 દી ઘરમાં નહીં રહું. 8 દી પહેલા અહીં આટો દેવા આવી ને આવી. હા, હવે તો હમી બોલ ને. ઘરનું માણા નથી તઈ મારી ઉપાધિ છે ને દરબાર આટલી ધડ ન કરવી પડે. અને મારી માં હોત ને તોય મને તમારી જેમ જબરદસ્તીથી લગ્ન ન કરાવત, મરવાની ધમકી દઈને. હવે તું જા મોઢું લઈને ઘરમાં. બોલ. એને કીધું એમ કરી દીધું તે મારું મોઢું નથી જોયું તમારા બાપ. કેવત છે ને, દીવારે દીકરા દી ઉઠાડે દીપડા. આ દીપડા ઘરમાં થયા દીપડા. ઓહો હો મોઢું મેળમાં રહેતું નથી. માંડ કરીને ગોગો પૈણાવ્યો છે. હજી એને અઠવાડિયું થયું છે પણ હજી પાવર તો એવો ને એવો. હા, બોલ મને જાદુ, બોલ મને બાય. પાવર એ ઉતરી ગયો છે ને ફ્યુઝ એ ઉડી ગયા. પણ ગોળ ગોળ વાત ન કર. હું છે ઈ કે આ તારી માં માથાની ભટકાણી છે. 8 દીમાં હોબા લેવરાવ્યા. છોકરાને તો માયરો નથી એટલું બાકી રાખ્યું. જેવી કુતરી એવા ગલુડિયા. શેરની માથે હવા શેર તો હોય જ. આપણો કઈ ઉપાડો કઈ ઓછો તો હતો નહીં ગામમાં. મેં મારા ધણીને કોઈ દી તુકારો નથી દીધો. મેં મારી હાહુનું કોઈ દી સોમાન નહોતું તળ્યું. અને તો વાલા મોઈ મને કે, મેં કીધું બટા 8 દી થઈ ગયા, હવે તારા ઘરમાં ફળીને રહેવાય. તો કે 8 દી થી આમનમ રહે ને તો 16 દી નહીં થાય. ડોહી હખણી બેહી જે લે એમ કીધું. પહેલી આ સંગ મારો દવાઈ કે નહીં પોગે એવું છે. આ છોડીને હું વાંધો છે ને કઈ દઈશ ને હોજી. એટલે ઘરમાં આમ વર્તન એવું કરે અજુકતું. ધણી પણ નથી પછી ડોહી તો ક્યાં વાત રહી. પણ હજી પૈણી એને અઠવાડિયું થયું. તું તો શું કરવું કે? તો ઈ બધું ઠીક. કે રોટલો ખાવા નહીં મેલ મારી ઘરે. મારી ઘરે કોક દી ખરખો રોટલો ખાઈ પછી ગામમાં મોકલો ને. ગઈ છે ને બાપની ઘરે. એન બાપની ઘરે ગઈ છે. કોઈ દી ભેગી ખાવા બેઠી નથી. હવે જો ને માનો ને બાપનો ગોળ હોય ને. માં તો છે નહીં. નથી. અરે ના, આટલે જ આવશે. માં હોત તો હારી શિખામણ દીધી હોત. પણ અમુક છોકરીઓ છે ને માં ન હોય પછી કાકીનું બાપનું કુટુંબનું કોઈનું માયની ન હોય. અને માં ન હોય એને હાથ માયું થવા આવે. બધું હાસું પણ એ અમુક છોકરીઓ છે ને આવી અવરિયું થઈ જાય. આનું શું કરવું? હું એમ કહું છું હવે આ તું કેવી બુદ્ધિશાળી બાઈ અને તારી ઘરે જાવું થયું. કોને કેવા જાવું? એટલે કહું તું કોઈને કહેતી નહીં. હાલ હું જાઉં છું. કોઈને ભાઈ હું નથી કહેતી. અને આ તો મને કીધું, બાકી બીજા કોઈ ન કહેતી. હારું હાલ તો. હા, કહેતી નહીં એમ કરી કરીને વાત આખા ગામમાં વેતી કરતી નહીં. ભાઈ નહીં કહું જાને. કો ઉંદર ખાઈ મિનીબાઈ પાઈટ બેઠા છે. રાજુ બાપા ક્યાં જાવ હો તમે? પણ ક્યાં જાતા હોય? હવે આ જિંદગીથી કંટાળી ગયા છે તે ગામના પાદરે ઓલા લીમડે જઈને બેહું. પણ લીમડે જઈને તમારે બેહવું છે તો પેલા જોવો તો ખરા. માંડ બ્રેક મારીને હમણાં તમારા પગ હેઠેથી ગાડી હાલી જાત. તો હું આમાં ધર થઈ જાત. કેમ મોટું પડી ગયું તમારું રાજુ બાપા? શું કરું કે? માંડીને વાત કરો મને. રસ્તો નીકળશે. આ સોડીના લગ્ન નો કર્યા. હા, તે હેરાન થઈ ગયા ભાઈ. હવે એ સોડીને શું તકલીફ છે કઈ ખબર પડતી નથી. હવે ઈ એના હારામાં રહેવા જ તૈયાર નથી. લે મારી બેટી મારી 2 દી થાય ઘરે, 2 દી થાય ઘરે, અને આપણે કઈક બોલી તો સીધો હામાં વળકું મારે. હાચું કા ઘરે આવી જાય છે? ઘરે કેમ આવતી રહેશે? કઈ સમજાણું નહીં હો રાજુ બાપા. બબે રંગ નો કર. હમણાં હું વાત કરતો તો તું દાંત કાઢતો તો. મારી સોડી રીહામણે આવે એમાં તને મજા આવે છે? મને હું કામ મજા આવે? મને દુઃખ કેટલું થાય છે તો મને ખબર છે રાજુ બાપા. તને શેનું દુઃખ થાય? એ આમ રાખો ને તમે. કા ઈ નથી કેવા જેવું રાજુ બાપા. હા તો કેતોય નહીં બરોબર. બાકી મારી તકલીફ છે ને હું ભોગવી લઈશ. કોકનું દુઃખ જોઈને છે ને રાજી ન થાવ. અરે રાજી નથી થાતો રાજુ બાપા. આમ જો રાજુ બાપા, તમને હું શું કહું છું, તમને સાચી સલાહ દઉં. હા દે. તમારી છોકરીને તમારે ખોવી ન હોય ને
તો એને જેમ સારું લાગે ને એમ તમે કરવા દ્યો. એટલે હું બીજું કઈ નથી કેતો, નકર અટાણે હે ને મગજના ફરેલા હોય ને ઊંધા પગલા ભલે રાજુ બાપા, નહીં ઊંધું પગલું ભલે ને તો આપણે શું કરતા હતા ને ભૂલી જાય. ભલે રવિડા તું મારાથી નાનો રહ્યો પણ તારી વાતમાં દમ છે હો. એટલે હું સારું કહું છું તમને, એ તમારી છોકરીને ગમે ને ઈ કરવા દ્યો એને તમે. એમ હા સારું હાલો હું જાઉં. મારું બેટું મારું થોડુંક બોઈલે વાયડું છે પણ બોયલો દમ વાળો આ વિસાયરા જેવું છે. કા વિપલા હું આખું પોપટા જેવી કરીને બેઠો. લા ભાઈ જિંદગી ગોટાળે ચડી ગઈ. કા શું થયું? હવે મારે તને શું વાત કરવી, શું નથી થયું એમ કે મને વાત કહે તો કઈ ખબર પડે. ભાઈ લગ્ન કર્યા પછી ઘુમરે સડ્યો છો હું. ઓ કે મગજ કામ નથી કરતો સૂર્યા મારો. હે હા કામ ધંધો ચાલુ છે કે બંધ થઈ ગયો? કામે તો જાવ જ છું ભાઈ, કામની ઉપાધિ નથી, ધંધો તો મારે સારો જ છે. પણ બાય લાગી ગયો છો. આ બાઈની ઉપાધિ કરી ગઈ. બાઈની ઉપાધિ સમજાણું ને હલકું કઈક બોલતો વ્યવસ્થિત કઈક ખબર પડે. સૂર્યા લગ્ન થયા હોય આપડા હા તો બાઈ ને હરખ તો હોય ને બે માણસ. હા હોય જ ને. હે હા 8 દી લગ્ન ને થયા મારે. મેં કીધું હાલ ફરવા જાવ, નથી આવું હોય સીધા એવા જ જવાબ. તોય હું તો ઢીલું જ મેલતો હતો. આપણને એમ થાય કે હાલ એનો મગજ એવું હોય છે સમજ્યા. પછી હરવે પછી આવડી દેવા માંડ્યું. ઓ બાપા આમ હાલે કોઈ દી જિંદગીમાં કોઈ દી ન હાલે ભલા માણસ. બરાબર. અને ઓલા બધા હગાવાલા એમ કે ઓહો તને બાઈ તો જો રૂપારી જઈડી, પણ હવે એ રૂપારી કેવી છે ને આ કૂતરાના પેટની બટકા જ પરે છે, હળી જ કાઢે સીધી બાજવા જ હળી કાઢે. ઓમ રૂપાળી છે પણ થોડોક અસર બીજો આવી ગયો છે એવું ને. હા સમજાઈ ગયું. હવે આનું મારે શું કરવું? કઈક રસ્તો કરી નાખ. તારી જગ્યાએ હું હોય ને હા. હે તો છે ને મારું 2 પાટા ઘર ભેગી ની કરી દઉં. એટલે હું મારી તો હું હમણાં કોથરા જેવી કરીને મારે બાર નથી પોસાતું. એવું હે? ઈ એમ કે ઈ સમજી જાય પણ કેટલાક દી હવે નહીં સમજે વિપુલ. હે નહીં સમજે. હવે આનું કઈક મારે ને રસ્તો તું કરી નાખ, હું તને કહું ને શું તું કરી નાખ. એમ. હા તો તારો બે બીજે ક્યાંક હું ગોઠવી નાખીશ, બીજું હું હોય. તો હવે મારે બાર ને મારે વાત કરવી પડશે ને. વાત કર લે. એમ. હા આ રખાય નહીં બાયો. નો જ રખાય ભલા મને ગાય દૂધ એવી બાઈને રાખીને શું કરે? હા પણ હજી 8 દી થી આવ્યા તે આપણે હમું જો આવી તો વડકા ભરે તો આખી જિંદગી આમાં કાઢવી કેમ આપણે? નો મેળાવે ભાઈ. હે તારે તો નહીં પણ મારે તો હાવ નો મેળાવે. એમ. હા સાચી વાત છે, તું મારો ભાઈબંધ છો એટલે તને એટલું તો દુઃખ લાગે ને. દુઃખ બહુ લાગ્યું મને તે વાત કરીને. કાઈ વાંધો નહીં સૂર્યા, તે મને કીધું ને હા આને રખાય નહીં. રાખવા- મેલાય રાખવાની થાતી જ નથી. હે 110%. કાઈ વાંધો નહીં, હાલો આપણા ભાઈમાં ક્યાંક બીજી છે જડી ગઈ છે. બીજી હશે 100% હશે. એમ? હા તું આને ડિલીટ કરે એટલે બીજી આવી જાય. તો કદાચ એવું ઈ બને હા કે મારા ભાઈની ક્યાંક જન્મી ગઈ હોય, ઈ બિચારી હજી એને મોડું થઈ ગયું હોય અને આની હારે મારા વહેલા લગ્ન થઈ ગયા એટલે આની હારે ડખા થાય મારે તો આ વઈ જાય ને ઓલી આવે. હા સમજી ગયો. આ નથી રાખ્યું, હાલ હું જાઉં છું હો. હા બરાબર. મારા બાને જ વાત કરું. તો ઈ કઈ જોયું ને આમ બધા ખેલ કરવાના હે. મારા બાપાના ઘરે તો આવી ગઈ. હમણાં ઉંબરે પગને મૂકું ને ત્યાં મારા બાપા મને ઉધડી લે. પણ હું શું કરું? જે હારે ગઈશું ને મને ગમતું નથી. અને આમે ભાંગલો ટૂટલો ઠમક્યા આવે, કારે જ આવે. જવા દે. કા બટા કાજલ આવી તું? હા બાપુજી. પણ હું બટા બાપુજી હું જઈ આવું તો તમે મને ખીજાવશો, પણ આઈસ તો તમે કઈક મને મીઠો જ આવકારો આપ્યો. બટા આટલા
આટલા દી સુધી તારા હારે ધડ કરી ને મને કઈ સમજાતું નહોતું, અને હવે મને સમજાઈ ગયું છે કે તારી જિંદગીમાં છે ને મારે આડો પગ નથી કરવો. તારે જેમ જીવવું હોય ને એમ જીવ. હાવ સાચું બાપુજી. હા બટા, ઓલા રવિડાને મેં વાત કરી ને, ભલે છોકરો નાનો છે પણ મને વાત હાસી કીધી કે અત્યારના જમાનાના છોકરાને ખોટા હેરાન ન કરાય, આઝાદ જિંદગી જીવવા દેવાય. એટલે મેં નક્કી કર્યું છે બટા, તને મજા આવે ને એમ જીવ, પણ છે ને ખોટી હેરાન ન થા. હાવ સાચું બોલો હો બાપુજી. ચીટીઓ ભરો તો લાગે હે તો સાચું સપનું નથી જોતી. હવે એક કામ કરો, સાચું કહેતા હોય તો હમ ખાવ. મારી માથે હાથ મૂકીને મારી માના હમ ખાઈને કયો. એ કાજલની માના હમ, બસ મારી દીકરીને જેમ જિંદગી જીવી હોય ને એમ જીવવા દેવા તૈયાર સૌ. આઈસ બાપુજી આઈસ. રાઈટ તો ઊભી, રાઈટ તો ઊભી, રાઈટ તો. મજા આવી ગઈ કા? હું મજા આવી ગઈ. શ્વાસ ચડી ગયો તો ને હવે શ્વાસમાં શ્વાસ આવ્યો. હું કામ પૂછ કા? આપણા ગામથી 50 કિલોમીટર બહાર આવ્યા ને તો એ શ્વાસમાં શ્વાસ આવ્યો કે આપણે ભાગવામાં હવે સક્સેસ થઈ ગયા. હા, કોઈના બાપની હવે આપણે બીક નથી હો. જરાય નહીં રવિડા, જરાય નહીં. આ તો ભગવાન ભલો, મારા બાપાને બુદ્ધિ આવી અને એને હારું કઈ ખોઈજું અને એને મારી બિચારી મરેલી માના હમ કાઈ સૂટ આપી દીધી. નકર તારી હારે હું કોઈ દી ન હોતો. તારો મગજ કામ નથી કરતો. હું તારા બાપાને સલાહ જ મેં દીધી હતી. બોલો. તારા બાપાને સલાહ જ મેં દીધી હતી કે તમારી દીકરીને હે ને એને જેમ ગમે ને એમ એને કરવા દ્યો. આમ જો તો. કા? કા? મારા બાપાને સલાહ તારે મારા લગન પેલા નો દેવાય. મગજમાં નતું મારા. હાલ બેહી જા, કોઈ જોવે ઈ પેલા બેહી જા. અંગ્રેજમાં નતું વારો. આ જવા દે જલ્દી. મીઠના પેટના હમુ હું જોસ. તારી માં ગઈ ને કાઈ સમાચાર નથી. દાબમાં રાખવી તી, દાબમાં. હું આય ફરવું એની તો દાબમાં રાખું. કઈ ધડો રખાય, કઈ પ્રેમથી વાત કરી હોત તો તારી માં તારામાં કઈક મોહી જાત. આ ઉંદેડા કાચી ગયા હોય એવી દાઢી રાખી, નહીં લુગડાનો ધડો, નહીં બોલવાનો ધડો. મરી ગયા દેશી ગઠોડા. આપણામાં હોય ને એવું પાત્ર ગોતાય. બા માલે રૂપાલી બાયલી જોય, બા માલે રૂપાલી બાયલી. આલે રૂપારી બાયડી લેવો તો બાયડીને તો કયામાં રખાય. બાકી હું જો આમ આવીને તે ગામમાં પાંચમાં પૂછાતી, પણ તારા બાપને પૂછા વગર એકવાર માવતર ગઈ હતી. તારા બાપે બહાટી બોલાવી દીધી હતી, મને મારી તોડી નાખી હતી. તે દીથી હું તારા બાપથી બીવી ગઈ હતી અને તારાથી કોઈ દી તારી બાયડીને બીક ન રહી. તારી માં કહેતી હતી કે 8 દીના 16 દી નહીં થવા દઉં, નો થવા દીધા. બાયડીને દાબમાં ન રાખી હેગો. દાઈજા ઉપર દામ દ્યો તમે. હું છે મરી ગયા તારે? હાફી ગયો હાફી. એમ નહીં, તમારો હોવ ક્યાં ગઈ છે? અરે તો બિસાડી માવતર ગઈ છે. હવે નવા લગ્ન છે ને તે આટો મારવા ગઈ હોય. હા, એ માવતરે નથી ગઈ, એ તમારી માં ભાગી ગઈ. જોવો જો હું છે ને કાજલ બોલું છું અને અમારા ગામનો રવિડો છે ને એના ભેગી ભાગી જાઉં છું. અને મારા બાપાએ પરાણે ઓલા વિપલાન વીજળીના છોકરા હારે લગ્ન કરાવ્યા હતા ને, ઈ મને જરાય દીઠો ભોપિંડો ગમતો નતો. એટલે હું ઘર મૂકીને જાઉં છું અને એકે મારા ઉપર કાઈ બીજી ત્રીજી કાર્યવાહી કરવાની જરૂર નથી, કેમ કે મારા બાપાએ મારી મરેલી માના હમ ખાઈને મને રજા આપી છે ભાગવાની. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.